હાલો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. જો આજે બનાવવાનું છે સકરિયાનું શાક, તો ચાલો રેસીપી શરૂ કરીએ. ચેનલમાં નવા હોય તો ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો કે આપણે સકરિયાનું શાક કઈ રીતે બનાવ્યું છે. તો ચાલો શરૂ કરીએ. આમ તો સકરિયામાંથી ઘણી બધી વાનગીઓ બનતી હોય છે, પણ તેનું શાક પણ ખૂબ જ ટેસ્ટી બને છે. તો સૌથી પહેલાં આપણે સકરિયા લઈ લીધા છે અને તેની છાલ ઉતારી લેશું. છાલ ઉતારવા માટે આપણે મમ્મીને બેસાડી દીધા છે છાલ ઉતારવા. તો આપણે બધા સકરિયાની છાલ ઉતારી અને આપી દેશે હમણાં. તમે સકરિયાનું શાક બનાવો છો કે નહીં, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને બધા સકરિયાની છાલ ઉતરી જાય ત્યાર પછી આપણે તેના આ રીતે ટુકડા કરી લઈશું. બધા સકરિયામાંથી આપણે એક સરખા માપના ટુકડા કરી લઈશું. અને આપણા સકરિયા બધા સુધારાઈ જાય ત્યાર પછી આપણે તેનું શાક બનાવી લઈશું. જો આપણે બધા સકરિયા સુધારી લીધા છે અને તેના આ રીતે સરખા માપના ટુકડા કરી લીધા છે, તો હવે આપણે તેનું શાક બનાવવાની તૈયારી કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે કુકરમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં રાઈ એડ કરી દઈશું. રાઈ ફૂટી જાય એટલે ત્યાર પછી જીરું નાખી દઈશું અને થોડીક હિંગ, અને ત્યાર પછી આપણે આ લસણની પેસ્ટ લઈ લીધી છે તેને એડ કરી દઈશું. જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. અને ત્યાર પછી આપણે એક ટમેટું સુધારી અને લઈ લીધું છે, તો તેને આપણે તેલમાં એડ કરી દઈશું અને થોડુંક હલાવી અને મિક્સ કરી લઈશું. ત્યાર પછી આપણે જે સકરિયા સુધાર્યા છે તેને એડ કરી દઈશું અને હવે બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈશું. તો સૌથી પહેલાં અડધી ચમચી હળદર, થોડુંક ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈશું અને થોડીક વાર માટે આપણે શાકને તેલમાં જ આ રીતે ચડવા દઈશું. કોને કોને સકરિયાનું શાક બહુ ભાવે છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જેને ભાવતું હોય તે લાઈક કરવાનું ના ભૂલતા. તો હવે આપણે તેને તેલમાં થોડી વાર માટે ચડવા દીધું હતું, તો તેમાં લાલ મરચું પાવડર એડ કરી દઈશું. સકરિયા થોડાક સ્વાદમાં મીઠાશવાળા હોય છે, એટલે આપણે જે રોજિંદું શાક બનાવીએ છીએ તેના કરતાં લાલ મરચું પાવડર થોડુંક વધારે એડ કરવું. અને ત્યાર પછી ધાણા જીરું પાવડર પણ એડ કરી દઈશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. અને હવે આપણે તેમાં જરૂર પૂરતું પાણી એડ કરી દઈશું. પાણી આપણે વધારે એડ નહીં કરીએ, કારણ કે સકરિયા આપણે આમ જોવામાં એમ લાગે છે કે બહુ કઠણ હોય છે, પણ તેને ચડતા જરા વાર નથી લાગતી, એટલે આપણે તેમાં 2 થી 3 સીટી જ કરશું. એટલે પાણી પણ એ પ્રમાણે જ આપણે એડ કરવું. અને હવે ઢાંકણ બંધ કરી અને આપણે 2 થી 3 સીટી કરી લઈશું. સકરિયા આમ કઠણ હોય છે, પણ તેને ચડતા જરાય વાર નથી લાગતી, એટલે આપણે 2 થી 3 સીટી જ કરશું તેમાં. તો તૈયાર છે આપણું સકરિયાનું શાક. ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને બાળકોનું તો બહુ જ ફેવરિટ હોય છે, કેમ કે આ બટેટા જેવું જ લાગે છે. એટલે બાળકોને તો એમ જ લાગે કે આ બટેટાનું શાક છે, એટલે બાળકોને પણ બહુ જ ભાવશે. તો તમે જો ના બનાવતા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. આવા અવનવા ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો.